ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, સીતારામ, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને વાગી ગયા છે 7:30 ને આજે કરવાનું હતું હાર્દિકભાઈનું ટિફિન. તો ટિફિનમાં કરી નાખ્યું છે શાક અને બાંધવાનો હતો હવે રોટલી. તો રોટલીનો લોટ બાંધીને મેં કરી નાખી રોટલી અને પછી કરવાનો હતો નાસ્તા માટે ભાખરી. તો કરી નાખી નાસ્તા માટે ભાખરી. પછી બધા આવી ગયા એટલે નાસ્તો કરવા બેસી ગયા હાર્દિકભાઈને એ. અને આજે હતી 11 તો મેં કીધું આજે સાડી પહેરીએ ચાલો ને. તો હું બ્રિજેશને પૂછતી હતી કઈ પહેરું, કેટલી હતી. તો કે આ પિંક પહેર. તો પછી મેં પિંક સાડી પહેરવાનું નક્કી કર્યું. અને પછી ખબર પડી કે આજે હવે 11 નથી રહેવાની, કાલે રહેવાની. બહુ લાગી હતી તરસ, કેમ કે સવારનું તો મેં પાણી નહોતું પીધું, રાખવી હતી નિર્જલ 11. તો મેં ફટાફટ 3 ગ્લાસ પાણી પીધું ને પછી કરી લીધો ફટાફટ નાસ્તો. 10 વાગ્યા પછી નાસ્તો કર્યો અને પાણી પણ પછી જ પીધું. અને પછી સાડી પહેરીને મસ્ત તૈયાર થઈ ગયા છીએ, કેમ કે હવે નક્કી કર્યું હતું કે પહેરવી છે તો 11 તો બેસે એટલે મેં કીધું આજ તો પહેરી જ નાખીએ, કાલ પહેરીએ કે ન પહેરી. પછી ફટાફટ પહેરી આ સાડી પહેરીને થઈ ગયા તૈયાર. તો નીચે વહી ગઈ, મેં કીધું છોકરાઓ શું કરે છે. ત્યાં તો હું નીચે ગઈ ને ત્યાં તો મિતાંશભાઈના દોસ્તારો આવી ગયા હતા રમવા. મેં કીધું ચાલો હુંય રમું. તો કંઈ ના ના ના, તમારે નથી રમવું, અમે રમીએ છીએ બરાબર છે. તો થી આવી તો બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો. તો બપોરે હવે સવારનું ટિફિન તો થઈ ગયું હતું એટલે પછી એમાં તો શાક તો થઈ ગયું હતું. પછી બેસી ગયા બધા જમવા. શાક દુકાનેથી ઘરે હતા, મમ્મીએ તો રસ કાઢી નાખ્યો હતો, કેમ કે આજે છે 11 તો રસ તો કાઢવો જ પડે ને. પછી કરવાનું હતું ખાલી બટેકાનું શાક. તો મેં કીધું ચાલો હું કરી નાખું બટેકાનું શાક. તો ફટાફટ બટેકાનું શાક વઘાર્યું અને ગરમા ગરમ. અને પછી કરવાનો હતો ભીંડાનો સંભારો. તમે કોઈ દિવસ કર્યો છે અમે રીતના હવે ભીંડાનો સંભારો અમે કરીએ છીએ? તમે કમેન્ટમાં જરૂર જણાવજો તમે કઈ રીતના કરો છો. અમે કરી નાખ્યો પછી કડકડીયો મેં ભીંડાનો સંભારો. એને ભીંડાનો સંભારો કરીને પછી ઉપરથી મીઠું છાંટી દેવાનું, અંદર નહીં નાખવાનું. અને પછી કરી નાખી પપ્પાની મકાઈ અને બાજરાની ભાખરી, કેમ કે એ ઘઉં તો ખાતા નથી એટલે એના માટે એ ભાખરી કરી નાખી. અને પછી કરી નાખી ગરમા ગરમ રોટલી. બધા બેસી ગયા જમવા અને મેં કરી નાખી ગરમા ગરમ રોટલી. તો એ બધા છે જમવા બેઠા. તો ચાલો મળીશું કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અમને નવા હો તો વિડીયોને લાઇક કરી લેજો અને અમને ફોલો કરી લેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.